નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં હું રેખા નિમાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આજે આપણે પાઠ 15 રાજ્ય સરકાર વિશે ભણીશું. પાઠને આગળ સમજીએ એ પહેલા તમે ઝડપથી તમારી હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લેજો. હું થોડીક ક્ષણો માટે ઊભી છું. પૂરેલી વિદ્યાર્થી મિત્રો હાજરી સરસ. હવે રાજ્ય સરકારો બરાબર એ પાઠને સમજીએ એ પહેલા હું તમને કહું ને તો આપણે ખબર છે કે તમે છઠ્ઠામાં હશો ત્યારે બરાબર ને મોનિટરની ટીચર તમારા ચૂંટણી કરતા, જેમાં બરાબર ને કોઈ એક મોનિટર બને, પછી એની નીચે જુદી જુદી સમિતિઓ રચી આપણે. વર્ગ સુશોભન સમિતિ છે બરાબર, પછી સફાઈ સમિતિ છે, પછી બુલેટિન બોર્ડ સમિતિ છે કે જેમાં બધા સુવિચારો છે કે સારા ચાર્ટ છે એકત્ર કરીને દેવાના હોય બરાબર. આમ એનાથી શું થાય તો સરસ મજાનું આપણા વર્ગનું કાર્ય થાય બરાબર ને, કારણ કે આપણો વર્ગ વ્યવસ્થિત ચાલે. પછી આ તો વર્ગની વાત છે, પછી એવી જ રીતે સ્કૂલમાં પણ હોય બરાબર ને, પ્રિન્સિપાલ છે બરાબર, તો ઈ મેઇન છે, એની નીચે સુપરવાઇઝર આવે બરાબર, અને એ બધાની કામગીરી હોય તો એનાથી થાય શું એક સારી વ્યવસ્થા. એમ રાજ્ય સરકાર વિશે પણ આપણે એની વ્યવસ્થા વિશે આજે ભણવાનું છે. ચાલો પાઠ્યપુસ્તકો તમારી પાસે છે, સાથે પેન્સિલ અને પેન નોટ પણ રાખજો, જેથી જરૂરી હોય એ મુદ્દા તમારે લખાઈ જાય અને સાથે તમને પેન્સિલ થી અંડરલાઈન કરતા જાઓ એટલે પાંચ વાંચો ત્યારે યાદ પણ રહી જાય. રાજ્ય સરકાર આપણે વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ. ઉપરાંત વર્ગ સફાઈ સમિતિ, વર્ગ સુશોભન સમિતિ, વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરેની રચના કરીએ છીએ. તમે પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવતા જશો. તમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ, વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે બરાબર ને. એવો પ્રશ્ન થાય ને કે ભાઈ આપણા રાજ્યનું બરાબર કોણ કરતું હશે આ બધું કાર્ય, તો રાજ્યોનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે બરાબર ને. આ રાજ્યનો સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આખા કારોબારનું કામ કોણ કરે છે? રાજ્ય સરકાર. રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે. રાજ્યના લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધી તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે. જે માટે સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર સતત કાર્ય રહે છે. હવે તો પેલા એટલું રાજ્યના મૂળભૂત હેતુઓ શું છે બરાબર ને. આપણું રાજ્યનું કાર્યભાર કોણ કરતું હશે, તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો થાય છે બરાબર ને. તો રાજ્યના મૂળભૂત હેતુઓ શું છે બરાબર, તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવી બરાબર ને. પેલો હેતુ શું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, રાજ્યના મૂળભૂત હેતુ એમાં પેલો હેતુ છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવી. અને બીજો હેતુ છે કે ભાઈ રાજ્યના લોકોનું બરાબર, રાજ્યના લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધી ને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવું. હવે સરકારના 3 અંગો છે. ક્યાં ક્યાં 3 અંગો બરાબર ને? સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. જો તમને બરાબર ને, આ માટે કોણ કાર્યરત છે? સરકારના અંગો. સરકારના કેટલા અંગો છે? 3.
પેલું તો ધારાસભા, બીજું કારોબારી અને ત્રીજું આવે છે ન્યાયતંત્ર. આ ધારાસભા છે એનું શું કાર્ય છે ખબર છે? ધારાસભા છે ને એ કાયદા ઘડવાનું કામ કરે છે. અને પછી આવે છે કારોબારી. બરાબર, સરકારનું બીજું અંગ એ ધારાસભાએ જે કાયદા ઘડ્યા હોય એનો અમલ કરાવવાનું કામ કારોબારી કરે છે. બરાબર, અને ન્યાય આપવાનું કામ જો કોઈ કાયદાનો ભંગ કરે, બરાબર, અને એટલે કે ન્યાય આપવાનું કામ કોણ કરે છે? ન્યાયતંત્ર. તો ખાસ યાદ રહી ગયું, સરકારના કેટલા અંગો? 3. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. જો સરકાર પણ એ રાજ્યોનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે. રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે. રાજ્યના લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે. જે માટે સરકારના 3 અંગો, બરાબર ને, રક્ષણ કરવાનો હેતુ છે. એ માટે સરકારના 3 અંગો કાર્યરત છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર સતત કાર્યરત રહે છે. બરાબર ને, આ મૂળભૂત હેતુઓ બરાબર સારી રીતે છપાય એ માટે સરકારના આ 3 અંગો સારી રીતે પોતાનું કાર્ય બજાવે છે. રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે. ધારાસભાને બીજું શું કહેવામાં આવે છે? વિધાનસભા પણ કહે છે. ધારાસભાને શું કહેવામાં આવે છે? વિધાનસભા પણ કહે છે. રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે. તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા એટલે કે કાયદા ઘડવાનું છે. ધારાસભાનું કાર્ય શું છે? તો કાર્યનું શું છે? કાયદા ઘડવાનું. બરાબર ને, સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. બરાબર, ધારાસભા એટલે વિધાનસભા પણ કહેવાય. અને ધારાસભાનું કાર્ય શું છે? તો કાયદા ઘડવાનું. બરાબર, આટલું યાદ રહી ગયું. ધારા એટલે કે કાયદા ઘડવાનું છે. જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે. બરાબર ને, તો ધારાસભાનું કાર્ય શું છે? કાયદા ઘડવાનું. બરાબર, પછી કારોબારીનું શું છે? તો એને જે કાયદા ઘડ્યા છે એનો અમલ કરાવવાનો. કાયદાનો અમલ કરાવવાનું. બરાબર ને, જો એટલું મગજમાં બેસી ગયું ને. ધારાસભાનું કાર્ય શું છે? તો કાયદા ઘડવાનું. પછી કારોબારીનું કાર્ય શું છે? તો ધારાસભાએ જે કાયદા કર્યા છે એનો અમલ કરાવવાનું કામ કારોબારીનું છે. અને ત્રીજું છે ન્યાયતંત્ર. એટલે કે જ્યાં રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે અને કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. બરાબર ને, તો ન્યાય આપવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું. યાદ રાખ્યું આટલું? જો ધારાસભા બરાબર, એને વિધાનસભા પણ કહેવામાં આવે છે. ધારાસભાનું કાર્ય શું છે? ધારાસભાએ શું કામ કરવાનું હોય છે? તો ધારાસભાએ કાયદા ઘડવાનું કામ કરવાનું હોય છે. પછી છે કારોબારી. તો કારોબારીનું શું કામ છે? ધારાસભાએ જે કાયદા કર્યા હોય એનો અમલ કરાવવાનું કામ કારોબારીનું છે. હવે કાયદાનો ભંગ કરે કોઈ, બરાબર, કાયદાનો ભંગ કરે એટલે કે ન્યાય આપવાનું કામ ન્યાયતંત્રનું છે. બરાબર ને, કાયદાનો ભંગ કરે તો બરાબર એટલે કે ન્યાય આપવાનું કાર્ય ટૂંકમાં કહું તો એ ન્યાયતંત્રનું છે. તો હવે એટલું મગજમાં બેસી ગયું. સરકારના ભાઈ રાજ્ય સરકારના બરાબર ને મૂળભૂત હેતુઓ તમે જોયા. બરાબર, એકંદરે એને શું છે કે લોકોની સુખાકારી જોઈએ છે. આ હેતુઓ પ્રમાણે કાર્ય કોણ કરે છે? સરકાર. બરાબર, સરકાર કઈ રીતે કાર્ય કરે છે? એના અંગો દ્વારા. બરાબર ને, સરકારના કેટલા અંગો? તો 3. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાનું કાર્ય શું છે? તો કાયદા ઘડવાનું કામ એ ધારાસભાનું છે. કારોબારીનું કામ શું છે? હવે મગજમાં બરાબર બેસી જશે. ઘડેલા કાયદાનો અમલ કરવાનું કામ. અને ન્યાયતંત્રનું ન્યાય આપવાનું. હવે સ્થાનિક સરકારો. આ તો થઈ સરકારના રાજ્યનું
बराबर हेतुओ अने राज्य सरकारना अंगो एना विषे चर्चा करी। हवे स्थानिक सरकारो ए मुद्दाने जोईए। स्थानिक सरकारो सरकार पण एक संचालक मंडळ छे जे सामान्य रीते लोकशाहीमां लोकोनी इच्छा मुजब वहीवट चलावे छे। भारत खूब मोटो देश छे। एक ज स्तरे अथवा तो स्थळेथी वहीवट करवामां आवे तो घणी मुश्केलीओ सर्जाय। एक ज स्थळेथी वहीवट करवामां आवे तो घणी बधी मुश्केली सर्जाय, बराबर ने। कोई गामनी नानी समस्या होय, बराबर, गाममां कोई एवी नानी समस्या होय तो कोई ठेठ वडाप्रधानने दिल्ली थी ठेठ गाम आवे एवुं बने नहीं, व्यवस्था जळवाय नहीं, बराबर ने, कारण के कोई एक ज स्थळेथी आखा देशनो वहीवट थई शके नहीं एम। सरकार पण एक संचालक मंडळ छे जे सामान्य रीते लोकशाहीमां लोकोनी इच्छा मुजब वहीवट चलावे छे। भारत खूब मोटो देश छे। एक ज स्तरे अथवा स्थळेथी वहीवट करवामां आवे तो मुश्केलीओ सर्जाय अने नागरिकोने अगवड पड़े, बराबर ने, कारण के कोई एक ज स्थळेथी आखा देशनो वहीवट करवामां आवे तो घणी बधी मुश्केली ऊभी थाय, बराबर ने। नानी एवी समस्या होय तो कई मुख्यमंत्री के ई सीधा बधे पहोंचे नहीं एम। तेथी आपणे त्यां सरकार अलग अलग स्तरे काम करे छे, बराबर ने। એટલે સરકાર છે એ અલગ અલગ સ્તરે કામ કરે છે। સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ, બરાબર ને। સ્થાનિક કક્ષાએ સરકાર શું કહે છે? સરકાર અલગ અલગ સ્તરે કાર્ય કરે છે, બરાબર ને। પેલું તો સ્થાનિક કક્ષાએ बराबर, पछी राज्य कक्षाए, अने राष्ट्रीय कक्षाए, बराबर। स्थानिक कक्षाए लोको मत आपीने पोताना प्रतिनिधिओ चूंटे छे अने तेमना द्वारा ज वहीवट थाय छे। तेने स्थानिक स्वराज्य कहे छे। जो स्थानिक कक्षाए, बराबर ने, स्थानिक कक्षाए शुं कहे छे? स्थानिक कक्षाए लोको मत आपीने पोताना प्रतिनिधिने चूंटे छे अने तेमना द्वारा ज वहीवट थाय तेने स्थानिक स्वराज्य कहे छे। ग्राम पंचायत, तालुका पंचायत अने जिल्ला पंचायत एक ग्रामीण स्थानिक स्वराज्यनी सरकार छे, बराबर। શું કહે છે? ग्रामीण स्थानिक જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત। જો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો શું કહે છે કે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે। નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે, બરાબર। આ શું થયું? આ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર। એવી જ રીતે શહેરી સ્થાનિક સ્વરાજ્યમાં કોનો કોનો સમાવેશ થશે? તો નગરપાલિકા અને મહાનગરપાલિકા, બરાબર।
જેમાં નગરપાલિકા અને બરાબર શું કહે છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્વરાજ્યની સરકાર છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. આપણે રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરીશું. જો આટલું જાણો, ગુજરાતમાં 1 એપ્રિલ 1963 થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો. બરાબર ને? ક્યારે પંચાયતી રાજ્યનો અમલ શરૂ થયો હતો? તો 1 એપ્રિલ 1963 થી. વિચારો કે સરકારના અંગો ક્યાં ક્યાં છે? બરાબર ને? પછી રાજ્ય સરકારના અંગોની જરૂરિયાત શા માટે છે? જો ન્યાયતંત્ર ન હોય તો આ તમારે વિચારવાનું છે. સરકારના અંગો કયા કયા છે? મેં તમને ચર્ચા કરી ને, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. પછી જો ન્યાયતંત્ર ન હોય તો શું થાય? બરાબર ને? કાયદો અને વ્યવસ્થા જળવાય નહીં. બરાબર ને? ગુનાહિત પ્રવૃત્તિ વધી જાય અને ઝઘડાઓ વધી જાય. બરાબર? કોઈને કોઈનો ડર જ હોય નહીં, તો ઘણી બધી અંધાધૂંધી સર્જાય. તમારી રીતના વિચારી અને કહેવાનું છે. હવે કાયદાનો ભંગ શા માટે ન કરવો જોઈએ? બરાબર ને? કાયદાનો ભંગ કેમ ન કરવો જોઈએ? કાયદાનું પાલન કરવું જોઈએ ને, એમ કેમ એ તમારે સમજાવવાનું છે. બરાબર? ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો. હવે રાજ્ય સરકારની રચના અને ભૂમિકા. બરાબર ને? સ્થાનિક સરકાર એની ચર્ચા કરી. બરાબર? સ્થાનિક સરકાર કે ભાઈ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. પછી ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર કે જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. એવી જ રીતે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. હવે આપણે રાજ્ય સરકારની રચના અને ભૂમિકા એના વિશે સમજીશું. શું કહે છે? રાજ્ય સરકારની રચના અને ભૂમિકા. ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. ભારતમાં 28 રાજ્યો પણ હવે વધી ગયા છો ભાઈ, તમારું પુસ્તક આવેલું છપાયેલું હોય એટલે, અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યો છે. દેશમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ 2 કક્ષાની સરકાર છે. બરાબર ને? દેશમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય. સમવાયી એટલે કેમ? બરાબર ને? તો કેન્દ્ર લેવલે પણ સરકાર કાર્ય કરે છે અને રાજ્ય લેવલે પણ કામ કરે છે. બરાબર? એટલે દેશમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ 2 કક્ષાની સરકાર છે. તમને એમ પૂછે કે સમવાયી સરકાર એટલે કેવી? તો રાજ્ય કક્ષાએ કામ કરતી સરકાર અને દેશ કક્ષાએ કાર્ય કરતી સરકાર એમ 2. બરાબર? રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે. રાષ્ટ્ર કક્ષાએ જે કાર્ય કરે એ સરકારને સંઘ સરકાર અથવા તો કેન્દ્ર સરકાર કહેવામાં આવે છે. તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે. રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. બરાબર? કેન્દ્ર લેવલે કાર્ય કરતી સરકારને શું કહેવાય છે? સંઘ સરકાર અથવા તો કેન્દ્ર સરકાર. અને એ રાજ્ય કક્ષાએ કાર્ય કરતી સરકારને રાજ્ય સરકાર કહેવામાં આવે છે. હવે વિધાન પરિષદ. બરાબર? આટલું તો તમને યાદ રહી ગયું કે રાજ્ય સરકારની રચના અને ભૂમિકા. સમવાયી સરકાર કેમ કહેવામાં આવે એવો પ્રશ્ન પૂછાય તો દેશ લેવલે અને રાજ્ય લેવલે. બરાબર ને? દેશ લેવલે જે કાર્ય કરે છે એને શું કહેવાય છે? સંઘ સરકાર પણ કહેવાય છે અને કેન્દ્ર સરકાર પણ કહેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો પોઈન્ટ છે તમારે કે વિધાન પરિષદ. આ તો રાજ્ય સરકારની રચના અને ભૂમિકા, એનો પછીનો પોઈન્ટ છે વિધાન પરિષદ. આ વિધાન પરિષદ, બરાબર, વિધાનસભાના સભ્યો, બરાબર, વિધાનસભામાં સભ્ય બનવાની લાયકાત, ચૂંટણી, આ બધા મુદ્દાની ચર્ચા આપણે પછીના પીરિયડમાં કરીશું.
તો આજે જેટલું હાયલું છે એટલું બરાબર વાંચવાનું છે અને જે મુદ્દાની ચર્ચા કરી છે ને એ રફમાં લખી નાખજો અને પાછું યાદ પણ કરજો કે ધારાસભા શું કાર્ય કરે છે, બરાબર, સરકારના કેટલા અંગો છે, રાજ્ય સરકાર હેતુઓ શું છે, આ બધા મુદ્દાને તમે જે લખી તો લીધું છે એનું પુનરાવર્તન કરજો એટલે એકદમ યાદ રહી જાય. પછીના પિરિયડમાં આપણે મળીશું. અસ્તુ.